તો પહેલા ડીઝલ માટે ખેડૂતોએ લાઈનો લગાવી અને હવે ખાતર માટે લાઈનો લગાવી પડી રહી છે। અત્યારે ચોમાસું માથે છે, પણ જગતના તાતની સમસ્યાઓનો તો જાણે કોઈ અંત જ નથી। ત્યારે વાત કરવી છે ભાવનગરની, કે જ્યાં પાલીતાણાની અંદર ખાતર લેવા માટે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાતરની કોઈ જ અછત નથી તેવો સરકાર દાવો કરી રહી છે, પરંતુ આ દાવા કઈ રીતે પોકળ સાબિત થઈ રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો એક તરફ કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિત આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોને સતત એવું કહી રહી છે કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આપણી પાસે જો ડીઝલ જે છે તો ડીઝલનો પણ પૂરતો સ્ટોક છે, ખાતર છે તેનો પણ પૂરતો સ્ટોક છે। પરંતુ જ્યારે સોશિયલ મીડિયામાં દ્રશ્યો વાયરલ થતા હોય છે ત્યારે આ વાસ્તવિકતા જે છે તે કંઈક જુદી જ દેખાય છે। મોટા સરકારના જે દાવા છે તેની વચ્ચે પહેલા ડીઝલની અછતના કારણે ખેડૂતો કેટલા હેરાન થયા તે સતત આપણે દ્રશ્યો જોયા। હવે ખાતરની તંગી ખેડૂતોને આકરા દિવસો દેખાડી રહી છે। ત્યારે પાલીતાણાના એ દ્રશ્યો પર નજર કરીએ કે જ્યાં ખેડૂતો 3-3, 4-4 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા અને સરકાર સામે તેમણે કઈ રીતે રોષ વ્યક્ત કર્યો તે જોઈએ। પાલીતાણાના ભૈરવપરા પાસે આવેલા સરદાર ડેપો જે છે તે ખાતરનું કેન્દ્ર છે અને ત્યાંના આ દ્રશ્યો જે છે અમે તમને બતાવ્યા। સ્વાભાવિક છે કે ડીએપી ખાતરની કટોકટી જે છે તે સર્જાઈ રહી છે, તેના જ કારણે ખેડૂતોને વહેલી સવારથી લાઈનોમાં લાગવું પડ્યું છે। 3-4 કલાક સુધી લાઈનમાં લાગવા જતાં પણ 3 જ બેગ ખાતર તેમને મળી રહ્યું છે। તો સરકાર તો અત્યારે સબ સલામતના દાવા ભલે કરી રહી હોય, પરંતુ વાવડી ટાણે ખેડૂતો જે તકલીફો વેઠી રહ્યા છે એ તો ખેડૂતોને જ સમજાય છે। 3-4 કલાક સુધી જે લાઈનમાં ઊભા રહે અને તેમ છતાં પૂરતું ખાતર ન મળે તો પછી આ જે સંઘર્ષ જે છે એ જગતના તાત માટે આકરો છે। વાવણી પહેલા જમીનમાં ખાતર આપી દેવું એ ખૂબ જ જરૂરી છે ખેડૂત માટે, અને જો યોગ્ય સમયે ખાતર ન મળે તો તેની સીધી અસર એ પાકની ગુણવત્તા ઉપર પડે, તેના ઉત્પાદન પર પડે, અને પછી આ જ ખેડૂતને ભાવ પોષણક્ષમ મળતા નથી, એટલે એ પણ એક મોટી સમસ્યા છે। તો ખેડૂતોએ તંત્ર પાસે હવે માંગ કરી છે કે જેટલા પણ ખાતરના કેન્દ્રો છે તેના પર જથ્થો એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી આ રીતે લાઈનોમાં ઊભા રહેવું ન પડે। ડીઝલની લાઈનમાં લાગ્યા બાદ હવે ખાતરની લાઈનોમાં જો લાગવું પડે તો આ ખેડૂતો માટે બેવડો માર છે। તો ફક્ત વાતો કરવાને બદલે સરકારે હવે તમામ કેન્દ્રોમાં ચકાસણી કરવી જોઈએ અને ખેડૂતોને સતત મુશ્કેલીઓમાં મૂકવાને બદલે તેને સમસ્યામાંથી રાહત મળે તેવી સ્થિતિનું નિર્માણ કરવું જોઈએ। ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો, અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।